ચેપ્ટર નંબર 12 હું છું ખાખી બાવો। આ કવિતાનું એક્સપ્લેનેશન પાર્ટ 1 માં આપણે કરેલું છે। હવે આપણે પાર્ટ 2 માં એના શબ્દાર્થ અને સ્વાધ્યાય શીખીશું। પડ, મોમેન્ટ, લાવો, ચાન્સ ઓફ પ્લેઝર, જટા, डिसऑर्डरली हेयर, जटा मतलब डिसऑर्डरली हेयर, लॉन्ग मेटेड हेयर। આગળ જોઈએ આપણે બભૂત એટલે એશિસ, બભૂત એટલે એશિસ, બાવો, વૈરાંગી એટલે સાધુ, સેજ, ચપટી એટલે લિટલ, આટો, ફ્લોર, લોટ એટલે માવો, સોલિડ ક્રીમ ઓફ મિલ્ક, સરપાવ, રિવાર્ડ, રિવાર્ડ એટલે ઇનામ, મનમોજી, મૂડી, આજીજી, રિક્વેસ્ટ, અચ્છા, ઓલ રાઇટ, ગુડ, વેસ, ડ્રેસ અને ડાયો એટલે વાઇસ। હવે આગળ આપણે સ્વાધ્યાયના સવાલ જવાબ જોઈ લઈએ। નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। બા શું કરતી હતી? બા રસોઈ બનાવતી હતી। બાવો બનવા બચુએ શું કર્યું? બચુએ બાવો બનવા માટે માથે જટા લગાવી અને શરીરે ભસ્મ લગાવી। પાછું એકવાર રિપીટ કરું છું જવાબ। બચુએ બાવો બનવા માટે માથે જટા લગાવી અને શરીરે ભસ્મ લગાવી। હવે આપણે આગળ જોઈએ। ત્રીજો સવાલ છે, બાવાએ ભિક્ષામાં શું માંગ્યું? બાવાએ ભિક્ષામાં ચપટી આટો માંગ્યો। બાવાએ જમવા માટે શું શું જોઈએ છે? બાવાને જમવા માટે સાદું ભોજન, ખીચડી અને આટો જોઈએ છે। અહીંયા આટો આવશે, આટો। હવે આગળ જોઈએ આપણે, બાવાને શું શું નથી જોઈતું? બાવાને પૈસા, કપડાં કે સરપાવો નથી જોઈતો। પાછું એકવાર રિપીટ કરું છું। બાવાએ ભિક્ષામાં શું આપ્યું? બાવાએ ભિક્ષામાં ચપટી આટો માંગ્યો। બાવાને જમવા માટે શું શું જોઈએ છે? બાવાને જમવા માટે સાદું ભોજન, ખીચડી અને આટો જોઈએ છે। બાવાને શું નથી જોઈતું? બાવાને પૈસા, કપડાં કે સરપાવો નથી જોઈતો। હવે આગળ આપણે જોઈએ, નીચે આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? બમ બમ, ભોલા, અલખ, નિરંજન। આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય બાવો બોલે છે, બચુ બોલે છે અને બાને કહે છે। આ વાક્ય કોણ બોલે છે? બચુ બોલે છે અને બાને કહે છે। ગિરધર ને જસ ગાવો। આ વાક્ય કોણ બોલે છે? બચુ બોલે છે અને બાને કહે છે। ચીપિયો ના ખખડાવો। આ વાક્ય બા બોલે છે અને બાવાને કહે છે। બરાબર? પહેલામાં આવશે બચુ બોલે છે અને બાને કહે છે, બીજામાં આવશે બચુ બોલે છે અને બાને કહે છે, અને ત્રીજામાં આવશે બા બોલે છે અને બાવાને કહે છે। હવે આગળ આપણે વ્યાકરણ લેખન। વ્યાકરણ લેખનમાં શું છે? સાચી જોડણી શોધીને લખો। નિરંજનની વચ્ચેવાળી આવશે, પછી આગળ મીઠાઈમાં પહેલી આવશે અને ચીપિયામાં ત્રીજી આવશે। હવે આપણે આગળ કરી લઈએ, વિરામ ચિહ્નનો ઓળખાવો। આવી રીતના ખાલી ડોટ આવશે તો પૂર્ણ વિરામ આવશે, ઉદ્ગાર ચિહ્ન આને કહેવાશે, બીજું પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન। પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો તાકી મને બી વિડીયો બનાવવાની ઈચ્છા થાય અને હું વિડીયો બનાવું અને તમને પણ સમજ પડે। તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરો।